हमारे साथी बना अरे भाई साथी નમસ્કાર મિત્રો, ગુજરાત તકના ક્રાઇમના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે સીધી જ મુદ્દાથી વાત કરી લઈએ. આગળ તમે એક સ્ટિંગ જોઈ હશે, મને સાંભળતા પહેલાં તમે એક આગળ વિડીયો જોયો હશે. એમાં એક યુવક છે, રડી રહ્યો છે, બહેનો છે, એ છાતી ઘૂંટી રહી છે. શું કામ? આ ઘટના છે પાલનપુરની આ એક એવી ઘટના છે જેમાં 9 વર્ષ એક યુવતીએ એક યુવતીને કામે રાખી કામ કર્યું અને તેમજ એની મદદ કરી, પણ એ મદદ જ તેની ઉપર ભારી પડી ગઈ અને એ યુવતીનો જીવ લઈ લીધો. કોણ છે યુવતી, કોણે શું કર્યું હતું, બધી જ વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં. શું કામ, કેમ આ હત્યા કરવામાં આવી, તેની પણ વિગતે વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા. બનાસકાંઠાના પાલનપુરની આ ઘટના, જેમાં એક પરિવાર રહેતો હતો. એ પરિવારમાં 2 દીકરીઓ પણ હતી. બંને દીકરીઓ તેના માતા પિતા સાથે રહેતી હતી. તેમની માતાએ એક રેખા નામકની યુવતીને કામ આપ્યું અને છેલ્લા 9 વર્ષથી એ કામ કરતી, પરંતુ એ કામ જ તેની ઉપર મોંઘું પડી ગયું. 23/3/2026ના રોજ પોલીસ સ્ટેશનમાં એક કમ્પ્લેન ફાઇલ થાય છે. એક દીકરો તેની માતાની કમ્પ્લેન લખાવા જાય છે કે મારી માતા દૂધ લેવા ગઈ હતી, પછી પરત પાછી આવી જ નથી. અને ત્યાંથી એ જાણવા જોગ અરજી થતાં પોલીસે કાર્યવાહીનો દોર ચાલુ કર્યો. એ મહિલાને શોધવા માટે સીસીટીવી કેમેરા ચકાસવાના ચાલુ કર્યા. બધી જ જગ્યાઓએ તેમને ટ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો. એ યુવતીનું લાસ્ટ લોકેશન પણ ચેક કરવામાં આવ્યું અને એ લોકેશન રેખા છે, જે એના 9 વર્ષથી તેમને ત્યાં કામ પણ કરે છે અને તેમજ પશુપાલનના કામથી જાય છે અને તેમને સોનું પણ આપ્યું છે, પૈસા પણ આપ્યા છે અને તેની મદદ પણ કરી છે. અને પછી એ મદદ એને પાછી ન દેવી પડે, એ પૈસા એને પાછા ન દેવા પડે એટલે એ રેખાએ બીજા 2 યુવક સાથે મળી અને એક ખૂની ખેલ ખેલ્યો. એ ખૂની ખેલ તો ખેલ્યો, પરંતુ એ નાના જે પરિવાર છે એનું માળખું પણ વીખી નાખ્યું. તેના બંને બાળકો મા વગરના થઈ ગયા. એક યુવક તેની પત્ની વગરનો થઈ ગયો અને આગળ તમે જેમને જોયો એ યુવક જ એની પત્ની માટે વાખોડા મારી રહ્યો છે. એની પત્ની એની આસપાસ નથી અને એ સત્ય એ સ્વીકારવા તૈયાર નથી. આ સમગ્ર બાબતે એ 3 આરોપી છે, એને લઈ ચકાસણી કઈ રીતે થઈ, ક્યાં કોનું લોકેશન કેમ મળી આવ્યું, આ સમગ્ર બાબતે પોલીસે જે રીતે કામગીરી કરી છે તેનું નિવેદન પણ સામે આવ્યું છે. આપ સૌપ્રથમ એ નિવેદન સાંભળો, જેમાં પોલીસ અધિકારી સમગ્ર ઘટના સમજાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર ખાતે ગત તારીખ 23/3/2026ના રોજ રાતના સમયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે 14/2026ની એક જાણવાજોગ લેવામાં આવી હતી. જેમાં જાણવાજોગ અન્વયે જેની જાહેરાત આપી છે પૃથ્વીરાજ વસંતભાઈ આકેડવાલા, ઉંમર વર્ષ 23, તેમણે જણાવેલ હતું કે તેમની માતા જેઓ દૂધ લેવા જવાનું કહી અને દૂધ લઈને પરત આવેલ ન હોય તે બાબતે ગુમ જાણવાજોગ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આ ગુમ જાણવાજોગની તપાસ એએસઆઈ પ્રવીણભાઈ ધનાભાઈ નાવ મારફતે કરાવતા સદર ગુમ થનાર છેલ્લે હનુમાન ટેકરી આસપાસ જોવા મળ્યા હતા. જે અન્વયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન પીઆઈ અંકુર દેસાઈ અને તેમના ડી સ્ટાફ દ્વારા અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ અને તેમનું જે લોકેશન આધારે ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું. આ ટ્રેકિંગ આધારે હનુમાન ટેકરીની આસપાસ આ જે ગુમ થનાર બેન છે એક હોમ ફર્નિચર વેચાણ કરનાર રેખાબેન તેજાભાઈ રાઠોડ, રહે રામદેવનગર, દેવાભાઈ અણદાભાઈ મુખીનો વાસ, અરબુદા સોસાયટીની સામે, ગુલબાઈ ટેકરા, અમદાવાદ, હાલ રહે દેલવાડા.
તેઓના આસપાસ ત્યાં એમનું લોકેશન મળેલ હતું અને ત્યાં તેમને છેલ્લે હાજરી જોવામાં આવી હતી. જે બાદ તેમની જે હોમ ફર્નિચરનો જે એનો ઢાંચો જે બનાવેલો હતો ત્યાંથી તેઓ અંદર જે મરણ જનાર જે છે શાંતિબેન વસંતભાઈ આકડીવાલા તેઓ એમાંથી બહાર નીકળ્યા ન હતા. જે આધારે અમને ખૂબ શંકા ગઈ હતી અને ડી સ્ટાફ અને પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ દ્વારા તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી, જેમાં દરેક મુવમેન્ટનું અમે ટ્રેકિંગ કર્યું હતું. આના આધારે જેને રેખાબેનને જે અત્યારે પોસ્ટે લાવીને પછી યુક્તિ પ્રયુક્તિપૂર્વક અમે એની પૂછપરછ કરી હતી. જે બાબતે તેઓએ અમને જણાવેલ કે શાંતિબેન પાસેથી અવારનવાર ધંધા અર્થે અને પશુપાલન માટે રોકડ રકમ અને સોનું મેળવેલ હોય તથા જે સોનું અને રોકડ રકમ શાંતિબેન પરત માંગતા હોય, જેથી આ સોનું અને રોકડ રકમ પરત આપવી ન પડે તે હેતુથી તેમને શાંતિબેનને મારી નાખવાનું કાવતરું ઘડેલ અને પોતાના પતિ તેમજ અન્ય 2 ઈસમો સાથે આખું આ કાવતરું બનાવેલું અને કાવતરાના ભાગરૂપે અલગ અલગ જગ્યાએથી પેટ્રોલ લાવી ફર્નિચર વેચવાની જગ્યાએ મૂકી દીધેલ. તેમજ ત્યારબાદ શાંતિબેને પોતાના હોમ ફર્નિચર વેચવાની જગ્યાએ બોલાવી પ્રસાદના બહાને તેમને નશાકારક વસ્તુ ખવડાવી બેભાન કરેલ અને ત્યારબાદ પોતે બોલાવેલ 2 અન્ય ઈસમો મળી શાંતિબેને ક્લચના વાયર વડે ગળે ટૂંપો આપી મોત નિપજાવેલ હતું. ત્યારબાદ શાંતિબેનની લાશનો નિકાલ કરવા સારું શાંતિબેનની લાશને ધાબળામાં વીંટાળી એક પ્લાસ્ટિકના કટ્ટામાં ભરી છકડામાં ભરી દેલવાડા ગામ તરફ લઈ ગયેલા હતા. પરંતુ દેલવાડા ગામમાં તે સમયે માણસોની અવરજવર વધુ હોય દેલવાડા ખાતે ઉતરી ગયેલ અને પોતાના માણસોને આ શાંતિબેનની લાશને અગાઉથી નક્કી કરેલ અન્ય બીજી જગ્યા હતી ત્યાં સળગાવી મારવાનું કહેલ અને જેથી આ 2 માણસો શાંતિબેનની લાશને પાલનપુર ઇન્કમટેક્સ ઓફિસથી આગળ આવેલા ટાફે ટ્રેક્ટરના બંધ પડેલ શોરૂમના ભોંયરામાં લઈ જઈ પેટ્રોલ છાંટી સળગાવી દીધેલ હોવાનું જણાવેલ. જે અનુસંધાને ખાતરી તપાસ કરાવી એક અર્ધ પડેલી લાશ મળી આવતા શાંતિબેનના પતિ વસંતભાઈ આકડીવાલાને બોલાવી આ લાશની ઓળખ પ્રસ્થાપિત કરી અને ત્યારબાદ શાંતિબેનની લાશને ઓળખી બતાવતા પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે મર્ડર અન્વયે જે ભારતીય ન્યાય સંહિતાની 2023ની કલમ અનુસાર ફોજદારી ગુનો દાખલ કરીને આની તપાસ હાલમાં પાલનપુર પશ્ચિમ પોલીસ પીઆઈ અંકુર દેસાઈ કરી રહ્યા છે. આ સમગ્ર બનાવમાં હું આપને જણાવું કે પાલનપુર પશ્ચિમની ટીમ દ્વારા અને પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈની ટીમ દ્વારા ખૂબ સારી રીતે આની ગંભીરતા લઈને અને આ જે ગુમ જાણોજોગની ફરિયાદ છે એમાં પોતે પાર્ટિસિપેટ કરીને અને જે તલસ્પર્શી જે આખી સીસીટીવીનો અભ્યાસ આખું મેપ ટ્રેકિંગ કર્યું છે અને જેટલા પણ લોકો છે એને આઈડેન્ટિફાઈ કર્યા છે એ તમામની જે આખી કાર્યવાહી કરવામાં આવી છે એ ખૂબ કાબિલે દાદ છે અને પાલનપુર પશ્ચિમ દ્વારા જે આ ખૂબ ટૂંકા સમયમાં આઈડેન્ટિફાઈ કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરીને જે ફરિયાદ નોંધવાની જે કાર્યવાહી કરી છે એના આધારે અમે આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે અને શંકાસ્પદ આરોપીઓને રાઉન્ડ અપ પણ કરેલા છે. આભાર. આપે સાંભળ્યું એ નિવેદન જેમાં પોલીસ અધિકારીએ સમગ્ર ઘટનાને લઈ વાત કરી. હવે તમે એ નિવેદન પણ સાંભળો જેમાં એ મહિલાની દીકરી તેની વેદના વ્યક્ત કરી રહી છે. એક દીકરી એની માં ખોય છે, એક માં તો ઠીક, એક મિત્ર ખોય છે. એની વેદના પણ તમે સાંભળી લો. આજથી 2-4 દિવસ પહેલા અમને ખબર પડી કે અમારા મમ્મી ઘરે હાજર નથી. રાતના ટાઈમે રાત્રે બધાએ કોલ કરી પણ સવારે અમારા પર કોલ આવ્યો કે આવી રીતે મમ્મી મળતા નથી, તું ઘરે આવ. તો અમે લોકો ગયા. ત્યાં પછી મારા નાના ભાઈ બહેન છે એમને પૂછ્યું કે શું થયું, તો એમણે એમ કીધું કે મમ્મી એમ ગઈ છે બહાર. હવે ખબર નથી કે એમને ફોન કરીને કોઈને બોલાયા હતા કે એમની મરજીથી ગયા હતા, એ એમને કોઈ આઈડિયા નથી. પછી એ બહાર ગયા, એના પછી મળ્યા જ નથી. 1-2 સીસીટીવીમાં જાણવા મળ્યું કે એક જગ્યાએ ગયા છે પણ એ ત્યાંથી બહાર આવ્યા જ નથી. પોલીસને પણ એ માણસો પર શક છે. પોલીસે પણ એમને તપાસમાં લીધા છે. જો એ લોકોએ એમનું મર્ડર કર્યું હોય અને એમને ક્યાંક આવી રીતે ફેંકી દીધા હોય તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે એ લોકોને કડકથી કડક સજા આપે અને જ્યાર સુધી બધા આરોપી નહીં પકડાય ત્યાર સુધી અમે લોકો અહીંયાથી નહીં હટીએ અને ડેડ બોડી પણ નહીં લઈએ. હા, હત્યા કરવામાં આવી છે. 15 વર્ષથી નોકરાણી કામ કરે છે. એક નોકરાણી નથી, એમના અમારા ઘર જેવા સંબંધ હતા.
એ લોકોએ અમને તો એવું જ લાગે છે કેમ કે એમના ત્યાં ગયા પછી બહાર જ નથી આવ્યા. એનો મતલબ એ છે કે બહાર નથી આવ્યા તો ત્યાંથી જ કંઈક થયું હશે. આરોપી જોઈએ ને વરઘોડું આરોપી બધા અહીંયા જોઈએ ને એમનું વરઘોડું કાઢો, નહીંતર અમે અહીંયાથી નહીં હટીએ કોઈ પણ કન્ડિશન. ડેડ બોડી બી નહીં લઈએ, અમને આરોપી જોઈશે જ કોઈ પણ હાલતમાં. ગવર્મેન્ટને નમ્ર વિનંતી કે અમને આરોપી લઈ આપો પૂરેપૂરા. આપણે સાંભળીએ યુવતીને, જે એ મહિલા છે એની દીકરી છે, અને તેમજ એ દીકરી હાલ એની માતા એની પાસે નથી, એને લઈને વેદના વ્યક્ત કરી રહી છે. 9 વર્ષ કામ કર્યું, મદદ પણ કરી, પરંતુ એ પૈસા પાછા આપવા નહોતા એટલે એ મહિલાને મારી નાખી. ખાવાનામાં કંઈક એવો નશીલો પદાર્થ મિક્સ કર્યો અને એને ઘેનમાંથી લાવી ગળા ફાંસો દઈ મારી નાખી. અને આ અહીંયા નહીં, એના શરીરના કટકા કરી બાચકામાં ભરી બાચકું એક એવી ખાડી સુધી લઈ ગયા, ઉકેડા સુધી, અને ત્યાં પેટ્રોલ છાંટી એ લાશ બાળી પણ નાખી. થોડાક સમય જાય છે, એ લાશ એવી હાલતમાં મળી આવે છે અને તેમજ તેમના પતિને એ મૃતદેહની ઓળખ કરવા બોલાવે છે. ઓળખ થતાં ખબર પડે છે આ એ જ યુવતી છે જેની 23 તારીખે કમ્પ્લેન ફાઇલ થઈ હતી. પાલનપુરની આ ઘટના, જેમાં એક હત્યાકાંડ તો છે જ, પરંતુ શરીર કાપી પેટ્રોલથી સળગાવી નાખ્યું, બાળી નાખ્યું, તે છતાંય એ લોકોના હાથ નથી કાપ્યા. અને તેમજ આનાથી ખબર પડે છે કે લોકોની માનસિકતા હવે કેટલી નીચે જતી જાય છે. લોકો એની જાતને એની માટે, એના સ્વાર્થ માટે કઈ હદ સુધી નીચે પાડી શકે છે એનો દાખલો બનાસકાંઠાના પાલનપુરમાંથી સામે આવ્યો છે. આ ઘટના અંગે તમારું શું માનવું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. સમગ્ર બાબતે તમારે શું કહેવું છે, આ આરોપીઓની સાથે શું થવું જોઈએ એને લઈને પણ કોમેન્ટમાં જાણ ચોક્કસથી કરજો. તમારા અભિપ્રાય મારા સુધી ચોક્કસથી પહોંચાડજો. દરરોજ 9 કલાકે તમારા સુધી એક ક્રાઇમ સ્ટોરી ગુજરાતની લઈ પહોંચીએ છીએ. તમને એ માહિતીથી માહિતગાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તમે પણ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો, સબસ્ક્રાઈબ કરી સહયોગ આપો. ફેસબુક પર જોઈ રહ્યા છો, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરી સહયોગ આપો. હરરોજ 9 કલાકે અમે તમને માહિતગાર ક્રાઇમની સ્ટોરીથી કરતા રહેશું. ત્યાં સુધી રજા આપો. આવતીકાલે ફરી મળીશું 9 વાગે નવી ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાં સુધી સતર્ક રહો, કારણ કે સજાગતા જ એક મોટું સુરક્ષિત રહેવાનું હથિયાર છે. સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.